નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 11 નામાના મૂળ તત્વ અને યુનિટ નંબર 1 કે જે આપણો યુનિટ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો બધામાં જોઈ ગયા કે પારિભાષિક શબ્દો કયા કયા છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળનો વિડિયો ન જોયો હોય તો જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે। આજે આપણે વાત કરવાની છે પારિભાષિક શબ્દોમાં આવક। આવક એટલે શું? તો આવક એટલે શું? આમ આપણે જોઈએ તો જાહેર જીવનમાં આવક એક સામાન્ય શબ્દ છે। તો વિદ્યાર્થી મિત્રો, નામાની ભાષામાં આવક કોને કહેવાય? તો કે ભાઈ ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહાર, કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરીએ છીએ અને વ્યવહારના પરિણામ સ્વરૂપે જે આપણે રકમ મળે છે તેને આવક કહેવામાં આવે છે। જેમ કે આપણે વેચાણ કરીએ, માલનું વેચીએ, તો માલનું વેચાણ કરીએ એટલે ધંધામાં શું આવે? રોકડ આવે। તો રોકડ આવે છે આપણા માટે શું કહેવાય? આવક કહેવાય। ધારો કે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચર બહાર પાડીએ અને ડિબેન્ચર બહાર પાડીએ તો આપણે શું આવે? તો કે રોકડ આવે। તો એ આપણા માટે શું કહેવાય? આવક કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આવકના બે પ્રકાર છે। આવકના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે। કઈ છે? તો કે મૂડી આવક છે અને મહેસૂલી આવક છે। મૂડી આવક કોને કહેવાય અને મહેસૂલી આવક કોને કહેવાય? તો મૂડી આવક એટલે જે આવક નિયમિત રીતે મળતી નથી, એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે આવક લાંબા ગાળે પ્રાપ્ત થાય છે તેને મૂડી આવક કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો મિલકતનું વેચાણ। તો મિલકતનું વેચાણ આપણે કરીએ, કેવા ગાળે કરીએ છીએ? તો કે લાંબા ગાળે। આપણે મિલકત કોઈ પણ હોય, જમીન હોય, મકાન હોય, ફર્નિચર હોય, તે આપણે વારંવાર નથી કરતા, હંમેશા લાંબા ગાળે એનું વેચાણ કરતા હોય, તો એવી આવકને કઈ આવક કહેવામાં આવે છે? મૂડી આવક કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું છે? ત્યારબાદ આપણે વાત કરીએ તો મહેસૂલી આવક। મહેસૂલી આવક એટલે શું? તો કે જે આવક નિયમિત રીતે મળતી હોય, એટલે કે વારંવાર મળતી હોય, તેને મહેસૂલી આવક કહેવામાં આવે છે। જેમ કે કમિશન। તો કમિશન છે આપણે કેવું મળે? તો કે વર્ષમાં વારંવાર મળે છે, તો તેને આપણે કઈ આવક કહેવામાં આવે છે? તો કે ભાઈ મહેસૂલી આવક કહેવાય। મહેસૂલી આવક એટલે કે વારંવાર, વર્ષમાં જો વારંવાર પૈસા મળતા હોય એક વર્ષમાં, તેને મહેસૂલી આવક। જેમ કે ભાડું। તો ભાડું આપણે ક્યારે મળે? મહિનો પૂરો થાય એટલે ભાડું મળી જાય, તો 12 મહિનામાં 12 વાર ભાડું મળે છે, તો આ આવકને કઈ આવક કહેવામાં આવે છે? તો કે મહેસૂલી આવક કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા થોડીક ચર્ચા કરી લઈએ। તો આમાં જોઈએ આવકો। આવક એટલે શું? તો કે આવક એટલે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે। આપણે કોઈ પણ પ્રકારના નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે વેચાણ કરીએ તો આવક મળે, કમિશન મળે, ડિવિડન્ડ મળે, આ આપણી શું છે? આવક છે। આવકના પ્રકારો, મુખ્ય આવકના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, મૂડી આવક, મહેસૂલી આવક। મૂડી આવક એટલે શું? તો કે આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી, એટલે કે જે આવક લાંબા ગાળે મળતી હોય તેને મૂડી આવક કહેવાય। જેમ કે મિલકતનું વેચાણ, ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવક છે આપણે કઈ છે? તો કે ભાઈ મૂડી આવક છે। મહેસૂલી આવક એટલે શું? તો કે આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી હોય, એટલે કે વારંવાર મળતી હોય, તેને મહેસૂલી આવક કહેવામાં આવે છે। જેમ કે કમિશનની આવક, ભાડાની આવક વગેરે। મિત્રો, આગળનો આપણે જે પારિભાષિક શબ્દની વાત કરીએ તો ચૂકવણી। ચૂકવણી એટલે શું અને ખર્ચ? ખર્ચ અને ચૂકવણી મોટા ભાગે કયો શબ્દ છે? એક જ શબ્દ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચૂકવણી કોને કહેવાય? તો કે ધંધા દ્વારા કરવામાં આવે વ્યવહારના પરિણામ, ધંધામાંથી નાણાં ચૂકવીએ
તો તેને જાવક અથવા ચૂકવણી કહેવામાં આવે છે. જેમ કે આપણે માલ ખરીદીએ એટલે ધંધામાં માલ આવે અને ધંધામાંથી નાણાં જાય તો એને આપણી ચૂકવણી કહેવાય. પછી તો કે પગાર, તો પગાર છે તો પગાર આપણે ચૂકવીએ, કર્મચારીને પગાર ચૂકવીએ તે આપણા માટે શું છે તો કે ખર્ચ છે, જાવક છે, બરોબર. એ પછી મજૂરી, રેલવેનું લાડી ભાડું વગેરે, તો આ આપણો ચૂકવણી છે. ત્યારબાદની વાત કરીએ તો ખર્ચ એટલે શું, તો કે જે ખર્ચેલ રકમ કોઈ પણ આ પ્રકારનો આપણે ખર્ચ કરીએ અને તેનો લાભ જે તે વર્ષ માટે જ મળતો હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે કોઈ પણ ખર્ચ કરીએ અને અત્યારે આપણું વર્ષ 2024 છે, તેનો લાભ 2024 પૂરતો જ મળતો હોય તો તેને શું કહેવામાં આવે છે, ખર્ચ કહેવામાં આવે છે. ખર્ચના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે. ક્યાં ક્યાં, તો કે જે રીતે આવક છે એવી જ રીતે ખર્ચના પણ બે પ્રકાર છે. પહેલો ખર્ચ છે મૂડી ખર્ચ અને બીજો ખર્ચ છે મહેસૂલી. મૂડી ખર્ચ એટલે શું, તો કે જે ખર્ચ વારંવાર કે નિયમિત કરવામાં આવતા ન હોય, પરંતુ જે ખર્ચ એટલે કે જે ખર્ચ લાંબા ગાળે કરવામાં આવતા હોય તે ખર્ચને શું કહેવામાં આવે છે, તો કે મૂડી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે તો કે ભાઈ યંત્રની ખરીદી, કોઈ પણ પ્રકારની મિલકત ખરીદીએ તે આપણા માટે શું છે, તો કે ખર્ચ છે, નાણાં જાય છે. પછી ડિબેન્ચર પરત કરીએ, આપણે ડિબેન્ચર પહેલા બહાર પાડ્યા હતા, હવે પરત કરીએ એટલે ધંધામાંથી નાણાં જાય તે આપણા માટે શું છે, ખર્ચ છે. એ પછીની વાત કરીએ તો આ હતો આપણો મૂડી ખર્ચ. એ પછીની વાત કરીએ મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે શું, તો કે જે ખર્ચ વારંવાર એટલે કે નિયમિત કરવામાં આવતા હોય તેને કયો ખર્ચ કહેવામાં આવે છે, તો કે મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે પગાર આપણે કર્મચારીને કેવો ચૂકવીએ, દર મહિને ચૂકવીએ. પછી મજૂર વર્ષમાં ઘણીવાર આવે અને ઘણીવાર આપણે મજૂરી ચૂકવીએ. જ્યારે માલ ખરીદીએ છીએ ત્યારે આપણે રેલવેનું ચૂકવીએ, લાડી ભાડું, લાઇટ બિલ વગેરે આપણે